આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જ્યારે વિદ્યાર્થીઓને તિલક ફૂલ આપીને કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો છે। કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન। નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજે આરંભ થઈ ગયો છે। સવારે 9:15 તમામ પરીક્ષા કેન્દ્ર પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ પેન અને તિલક કરીને પ્રવેશ આપવામાં વિદ્યાર્થીઓ સમય કરતા પહેલા જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા। હાલ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપી દીધી છે, જ્યારે ધોરણ 12નું પેપર બપોરે 3 વાગ્યાથી શરૂ થશે। આ વર્ષે ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં નિયમિત, રિપીટ અને એડવાન્સના વિદ્યાર્થીઓ પણ છે। ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે, જેમાં ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો તેનું ગુજરાતીનું અને અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય તો અંગ્રેજીનું પેપર છે, જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રથમ પેપર એ અર્થશાસ્ત્રનું છે અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાનનું છે। આ સાથે બીબી ન્યૂઝ ગુજરાત પણ હર એક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ કહે છે। વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।